સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્કૂલ પાસે છેલ્લા 4 મહિનાથી ગટરની કુંડીનું ઢાંકણું ખુલ્લું પડ્યું છે તો પ્રાંતિજ પાલિકામાં અનેકવાર રજૂઆત બાદ પણ હાલ તો જેસે તેની સ્થિતિ જોવા મળી રહી છે। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ રોડને અડીને છેલ્લા 4 મહિનાથી ગટરની કુંડીનું ઢાંકણું ખુલ્લું હોય અને કુંડી 10 થી 15 ફૂટ ઊંડી હોય તેને રિપેરિંગ કરવા માટે અનેકવાર પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ જવાબદાર પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। અહીં સ્કૂલો આવેલ હોય 1000 થી પણ વધારે બાળકો સ્કૂલમાં આવતા હોય છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક બાળક આ ખુલ્લી કુંડીમાં પડ્યો હતો પણ તેને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યો અને ત્યારબાદ પણ પાલિકામાં રજૂઆત કરવા છતાંય હજુ ખુલ્લી કુંડી ખુલ્લી જ છે। ત્યારે હાલ તો આ કુંડી ઉપર એક સૂકી જાળીની ડાળખી મૂકી દેવામાં આવી છે અને હાલ તો ડાળખી દ્વારા અવરજવર કરતા લોકોને સાવધાન કરી છે। ત્યારે પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ કુંડીનું રિપેરિંગ કામ કરવામાં ન આવતા આજુબાજુમાં રહેતા રહીશો તથા રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકો સહિત લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ખુલ્લી ગટરની કુંડીને ક્યારે ન્યાય મળશે એ તો હવે જોવાનું રહ્યું। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।